રાજાની વાર્તા। એક રાજ્યમાં એક રાજા રાજ કરતો હતો, પરંતુ કેટલાક દુશ્મનોએ રાજાને મારવાનું કાવતરું કર્યું અને રાજા સૂતા હતા ત્યાં છરો લઈ પહોંચી ગયા। રાજાને સપનું આવ્યું। એણે સપનામાં એક બતક જોયું। બતક શરીર સંકોચીને પાણીમાં બેઠું હતું। રાજા ઊંઘમાં જ બોલ્યો, કુક્કડ મુક્કડ બેઠા છે। ખૂનીઓ ચમકી ગયા કે રાજા જાણી ગયો છે કે તેઓ બહાર બેઠા છે। ખૂનીઓ સાવચેતીથી કમરામાં જવા જમીન ખોદવા લાગ્યા। રાજાએ સપનામાં કૂતરું જોયું જે જમીન ખોદતું હતું। રાજા ઊંઘમાં જ બોલ્યો, ખદબદ ખદબદ ખોદે છે। ખૂનીઓ સમજ્યા કે રાજા તેમને જોઈ ગયો લાગે છે। ખૂનીઓ ગભરાઈ ગયા અને ભાગ્યા। રાજાએ સપનામાં ઘોડો જોયો જે દોડતો હતો। રાજા ઊંઘમાં જ બોલ્યો, ધડબડ ધડબડ દોડે છે। આમ રાજાને સપના આવ્યા એમાં અનાયાસે જ રાજા બચી ગયો। ખૂનીઓ રાજ્ય છોડીને જ ભાગી ગયા। રાજાની જિંદગી બચી ગઈ।